આવા જે બિહારીજી આવો તાંડવ ની મચાયો. બિહારીજી પણ આવો તાંડવ નહીં મચાયો. આ બિહારીજી પણ બે હાથ ઊંચા થાય. क्योंकि बिहारी जी પાસે આટલા સુંદર સાતા નહીં હતા. કામ હતા આમને સુંદર સાથ મળી ગયા, સોશિયલ મીડિયા મળી ગયું. ત્યારે સુંદર સાજી તેમને વિચાર લીધું કે અમે આ ભારત વર્ષના ગુરુ નહીં, પૂરા બ્રહ્મા જગત બ્રહ્માંડના ગુરુ બની ગયા. બીજા ગ્રહ ઉપર બી તારતમ દેવા ગયા હતા લાગે. આ ગ્રહ ઉપર નહીં, મંગળ ઉપર જઈ તારતમ આપી આવ્યા એવું લાગે છે અમને. સારસબદ સુંદર સાજી જે આજની પૂનમમાં જે પણ સુંદર સાથ ગુરુમાં જે ભાવનાઓ લઈને આવ્યા છે, धनी नो संदेश सुंदर साथ के लिए क्या है तो ध्यान से सुनिएगा। साथ जी सुनो सिरदारो, मुझे जैसा ना कोई दुष्ट धाम छोड़ झूठी जिमी लगी, चोर चंडाल चरमिष्ट, चोर चंडाल साधजी सुनो सिरदारो। प्रणाम प्रणाम सुंदर साथी, अब धनी इस माया में आकर के हम सबको जगाने के लिए एक टोना का आकार एक मानव देह में बैठ करके सुंदर साथ को प्रबोध कर रहे, वाणी बता रहे, धाम का रास्ता बता रहे, माया के दलदल में भूले सुंदर साथ को जगा रहे। जगाने के बाद, समझ देने के बाद फिर भी ना जागे तो क्या कहती है ये प्रश्न बताना समझ में आता है सुंदर सा। अब वाणी राज्य ऐसे तो संसार में आए तो किसी न किसी का तन धारण करना पड़ेगा भाई। पार की शक्ति जगत में आकर के बोलेगी डायरेक्ट तो शरीर लेके आ सकती नहीं। अगर परम धाम का शरीर लेकर के आ जाए तो क्या लिखा है वाणी, अर्श की एक कंगूरे उड़ावे 14 आप दुनिया लास्ट हो जाए साहब એટલી શક્તિ પરમાત્મા ની અંદર છે, આ દુનિયા કઈ ટકી શકે નહીં। તો સુંદર સાજી હવે રાજ્યને પરમાત્મા હમણાં મહારાજજી બહુ સમજાતા હતા ને સાહેબ શ્રીજી આ બધા નામ રાજ્યના છે, પેલા ગાદીપતિ મહારાજને ખબર ના પડે તો એમના માટે એમને પ્રયાસ કર્યો તો બહુ સારો। तो હવે પ્રસંગ શું નીકળ્યો છે, શાંતિ સુનો સિરદાર, સિરદાર એટલે સમજદાર, सिरदार मुखिया मोमिन तो आखिर कहे आखिर जमाने के आ छठा दिवसना सुंदर साथ घणा बुद्धिमान कहेवाय केवा कहेवाय सिरदार कीधा देखो અને આખિર જમાનાના આપણે બધા કયા જમાનાના કહેવાય કયા જમાનાના आखिरी जमाने का सुंदर साथ बड़े बुद्धिमान कहे, पर बुद्धिमान कहे तो श्री जी ने कहा भाई तमे बता बुद्धिमानो हूँ अज्ञानी। इंद्रावती को सौभाग्य आया, इंद्रावती कह रही कि आटलो बधु केवा छता माया छोड़ दो नहीं भाई, घर बार छोड़ी खबर में उठो एवा चायनी रकाबी हाथ में ना पकड़ो, कटोरी ना पकड़ो, वाटकी ना पकड़ो, दूसरा क्यों केवाय भाई नहीं कप ना पकड़ो અને केवल एक जो पकड़ो साहेब भक्त क्या कहा एक परमात्मा को पकड़ो भाई। सवार में प्रातः काल में ब्रह्म मुहूर्त में तुम्हारा मन चित्त बुद्धि बिल्कुल पवित्र होते हैं, दुनियादारी का कबाड़ा दूर रहता है, उनको याद कर लो। इंद्रावती आत्म बार बार मूल मिलावा राज्य के चरणों को याद कराती है। हम क्या याद करते, माताएं उठे वैसे चाय बनावो केवू ई याद करते, भाई पीवू केवी रीते ई याद करते। आ खोटू होय तमे कहेजो 90% खासू होવું જોઈએ भाई। हाँ हमारे जवान छे भाई ऑर्डर करे चाय वेला बनावो बेनो चाय बनाववा माटे व्यवस्था। तो न्या राज्य कई व्यवस्थानी बात करे छे કે ભાઈ આટલી આ વાણી આવી સૌથી પહેલા બોલે શરીરને ભોજન ના આપો આત્માને આપો। કોને આપો? अगर તમે આત્માને ભોજન આપ્યું તો પૂરે જીવન ભર दिन भर कोई नजर लागे नहीं।
બિલકુલ તમારી અંદર પવિત્ર વિચારો આવશે, આત્મબળ વધશે અને આજે કોઈ પણ ગાદીપતિ દુનિયાના હોય, કોઈ કહેવા હોય તમને ઠગી શકે. તમારે આત્મબળ કમજોર હશે તો તમને ઠગી શકશે. અગર આત્મબળ કમજોર ના હોય તો તમને કોઈ ઠગી શકે નહીં. એટલે કે ભાઈ સવારમાં ઉઠીને ધ્યાન કરવું જોઈએ, મેડિટેશન કરવું જોઈએ અને પછી સેવા પૂજા કરવી જોઈએ, રાજ્યના સામે પ્રણામ કરવું જોઈએ અને પછી આ શરીરને જે તે ખોરાક દેવો હોય તે દેવાનું. સમજાય મારી વાત? તો આટલું બધું રાજ્ય આ સંસારમાં આવીને કેવડાવ્યું ઇન્દ્રાવતીના ધામધીમાં બેન, છતાં પણ સુંદર સાથ ના માને તો ઇન્દ્રાવતી આતમ કે છે કે મુझ जैसी ना कोई दुष्ट. अरे हमें गांडा कहेवाय, તમે ગાંડા આપેલા અમે તો દુનિયાની કોઈ ગાંડી કે નહીં. તો પેલા કહે છે કે અમે ભૂલેલા કહેવાય, અમે અનજાન કહેવાય, અમે તો જેમ સ્વામીજી હમણાં મહારાજે જિક્ર કર્યો કે ટીકા લેખતા પહેલા આ તો અક્ષરાતીત પરમાત્માની વચનોની વ્યાખ્યા કરવી, એના પહેલા એ નમન કરે રાજ્યને કે મારા નાથ તારા જેવડી મારી બુદ્ધિ નથી, મારી તો અલ્પ બુદ્ધિ છે, તું મહેરનો સાગર છે, તારા વચન તું ઇલમનો સાગર છે, તો તારા વચનોની વ્યાખ્યા કરવા જાઉં છું મારી નાની બુદ્ધિથી. તો એનો અર્થ પેલા સાહેબ આ તો એનું સન્માન દઈ અને પોતાને સાહેબ નાનપણું દેખાવે અક્ષરાતીતની સામે. અને તે ગાંધીપતિ શું લીધો કે મારી સામે દેખાવે અલ્પ બુદ્ધિ. અરે તારી સામે ભાઈ સાહેબ તો એની બુદ્ધિના એક અક્ષર બરાબર નથી. તારી ક્યાં બુદ્ધિ છે? પણ બુદ્ધિ હોય તો તું આવું બોલે. તારી પાસે બુદ્ધિ હોતી તો તું માણાની તો અક્ષરાતીત ને સામે સવાલ ઉભા કરે. તો માણા આ બુદ્ધિ હોય તો માણા સામે સાહેબ સામે વ્યક્તિ આવે તો મારે શું અગર રામ વાળો હોય તો રામ રામ બોલે, માતાજી વાળો હોય તો प्रणामी हो तो प्रणाम. पर तो कोई मानाने लायक भी नहीं है तो अक्षरातीत की बात तो दूर नहीं बात भाई. देखो अंदर की सोपाईઓ શું કહે છે સુંદર સાથી, આ ખુદ ઇન્દ્રાવતી કહે છે મુझ जैसी ना दुष्ट, ન્યાથી ઢંઢેરો પીટ દેવાનો. અગર આ વાંચી લે આ તો સુંદર સાથ ખામે સુંદર સાથને કીધું, સુંદર સાથ અક્ષરાતીતના વચનો મેં કીધા, शायद તમને નહીં સમજમાં આયા તો લાગે કે હું જ દુષ્ટ છું, તમે બધા હારા છો. આવું આપણે કટાક્ષ કરે છે કોણ? ઇન્દ્રાવતી. ઇન્દ્રાવતી આતમ કહે છે કે આટલું સમજાવ્યા પછી ના સમજતા હોય તો શાયદ હું દુષ્ટ છું. ધામ છોડ જૂઠી ધીમી લગી. હવે ઇન્દ્રાવતી આતમ પોતાની આત્માને સાહેબ ઝકઝોરે છે. એને કહે છે કે ધામ છોડ. અરે રાજજી તમારા પહેલા તો મને મળ્યા છે, મને હફસામાં મળ્યા, મારી સાથે ઘણી વાતો કરી અને હું એવું ચાહતી તો આ ધણીના વચનો દિલમાં લઈને હું આનંદ લેતી. મેં તમને શું કહું? ઇન્દ્રાવતી આતમ કહે છે કે મારી આત્મની અંદર જે મા મેહરનો સાગર ઇલમનો સાગર જે ઉભરાયો છે એ હું તમને શું કામ આપતી ભાઈ? पर मारा धामना निस्बतना सुंदर साथे आवे हगाई जाणीने तमने હું આ ધામની વાતો સંભળાવું. એ તો કોઈકના હું વારવાર કહું, કોઈકના ખેતરમાં સોનાનો ઘડાનો રૂપિયાનો ઘડો જડ્યો હોય ઈ ગામમાં જ બરાડા પાડે. ગામવાળા દોડજો ઘડો જડ્યો આવું બોલે. यहाँ तो प्यारे सुंदर साथी इंद्रावती ने तो सुनियो दुनिया आखिर भाग बदलो है, कह दिया दुनिया वाला अरे लूट सको तो लूट लो, धनी के नाम की लूटे. धाम छोड़ झूठी जीवी लगी અને પોતાની આત્માને ઠપકો આપે. આ દુનિયાને ઠપકો દેવા જેવું નથી. તો હારી ઇન્દ્રાવતી કે પોતાને ઠપકો દઉં કે તારું શું બગડ્યું? તું તને પરમાત્મા મળ્યા હતા તે એક તરફ જઈને રાશ્યમાં કરીને પોતાનું જીવન ગુજાર. ધણીનો આનંદ પામ. હે ઇન્દ્રાવતી તું શું કામ દુનિયામાં ભટકે છે? લે પોતે પોતાને ઠપકો દે છે કે ધામ છોડ झूठी जीवी लगी. આ ધામ પરમ ધામ અક્ષરાતીત રાજ્યની પહેચાન થઈ ગયા. હું કામ દુનિયામાં ભટકે? આ દુનિયા કોઈ સમજવાની ઉલટી તને સમજાવી દેશે. આ ઇન્દ્રાવતી પોતે પોતાને કહે છે કે દુનિયા ઘણી સમજદાર છે. धाम छोड़ झूठी जीवी लगी है मेरी आत्मा, तू परम धाम राज्य नो आनंद छोड़े ना झूठी जीवा में लागेगी. चोर चंडाल चरमिस तने चोर कहूं के चंडाल कहूं के चरमिस कहूं? आ પોતાને કે કોણ? ઇન્દ્રાવતી પોતાને ઠપકો આપે કે તારે કામ તું હું કામ સમય બરબાદ કરે છે?
दुनिया के लिए प्रेम खोया मैं वाणी कर कर और राजी महाराज नो वाणी बोलवा जाऊं तो प्रेम रह जाए શું રહી જાય और प्रेम लेवा जाऊं तो सुंदर साथ रह जाए बोलो श्री इंद्रावती के છે કે પ્રેમ खोया मैं वाणी कर कर दुनिया में वाणी સંભળાવતા સંભળાવતા મારો ધણી મારાથી દૂર થઈ ગયો બા બોલો શ્રી क्यों कि राज्य हाथे वातो करवा जाओ तो सुंदर साथ रह जाए और सुंदर साथ ની હાથે વાતે કરવા જાવ તો રાજ્ય રહી જાય વાત તો વિચારો સુંદર સાથી એટલે આપણને આમ કહે છે કે પ્રેમ ખોયા મે વાણી કર કરે તમારે સામે તમને સમજાવી મે મારું નુકસાન કર્યું છે પ્રેમનો રાજ્ય હાથે વાર્તાલાપ કરવાનો हो गया जीव कोई विष्ट साध के चरण धोई पिए ताको दिए में कष्ट श्री आवा गादीपति जेवा माटे आ वाणी इंद्रावती आत्मा એટલા માટે કે છે સુંદર જાતિ હવે વાણીની અંદર સાહેબ એક પ્રસંગ આવે છે મને યાદ આવ્યો એમાં લખેલું છે કે શ્રીએ અગુઓ માટે કીધું કે દુનિયાની અંદર આવો સમય આવશે કે मैं डरता हूं અગુઓ છે કે આવા વાળા સમયમાં મારા માર્ગ ઉપર નિજાનંદ સંપ્રદાય ઉપર એવા લોકો ભેગા થશે આ એટલે લખેલું છે અંદર ભવિષ્યવાણી કરી દીધી વાણીની અંદર હું બીજાથી ડરતો નથી એ તો એક સુટકીમાં બ્રહ્માંડ સીધા કરું છું પણ મારા જ્યારે મારી સામે થશે એનાથી હું ડરું છું બોલો શ્રી કોણ મારા જ પરમધામના સુંદર સાથ મને બીજાઓ દેખાવા માટે આ દુનિયા ફરશે મારી ગાદી વાપરશે મારું નામ વાપરશે મારો સંપ્રદાય વાપરશે મારી વાણી વાપરશે અરે મારા નામે મને નીચું દેખાવા માટે દુનિયામાં ઊભા થશે ત્યારે એવા સામે હું ડરું છું બોલો આવા ઘેરના છે ને બહાર ફેંકાય સો ઘેરનું છોકરું હોય રેતી રબી હોય તો માયને થપ્પડ મારી નવડાવે શું કરે બાકી કોણ કઈ બહાર ફેંકી દે કે બહાર વાડમાં ફેંકે રોડમાં ફેંકી દે કે બજારમાં ફેંકી આવે કે તું ગંદુ થઈ ગયું બજારમાં હવે મારે પ્રેમ થયું એવું કે कहेगा ऐसा नहीं कहेगा उसको नवड़ाएगा दौड़ाएगा फिर कहेगा नहीं बेटा सुधर जा कोई बात घर जा अगर बच्चा गाली दे तो कहते हैं भाई सुधर जाना गाली देने का हम जमीन पाछा लावे तो आ परमधामना सुंदर साथ 12,000 આવ્યા છે જવાના भी કેટલા રાજજી ચાહીન પણ એમને છોડી શકે નહીં છોડી શકે તો પહેલાથી લખાઈ ગયું હતું અને આવા પારે સુંદર સાથી માયાના જીવોની સંગતિ કરી અને આવા જેમ બિહારીજી આવો તાંડવની મચાયો બિહારીજી પણ આવો તાંડવ નહીં મચાયો આ બિહારીજી તે પણ બે હાથ ઊંચા ચાલ્યા क्योंकि बिहारीजी પાસે આટલા સુંદર સાતા નહીં હતા કામ હતા આમને સુંદર સાથ મળી ગયા સોશિયલ મીડિયા મળી ગયું ત્યારે સુંદર સાથી તેમને વિચાર લીધું કે અમે આ બ્રહ્મ આ ભારત વર્ષના ગુરુ નહીં પૂરા બ્રહ્મ જગત બ્રહ્માંડના ગુરુ બની ગયા એટલે બીજા ગ્રહ ઉપર બી તારતમ જોવા ગયા હતા લાગે આ ગ્રહ ઉપર નહીં મંગળ ઉપર જઈ તારતમ આપી આવ્યા એવું લાગે છે અમને આ વાણી ત્યારે સુંદર સાથી ના સમજ્યા तो वाणी कैसे कि साथ के चरण धोई पीली अरे भाई आ सुंदर साथ છે આ કોઈ સામાન્ય શક્તિઓ નથી આ કોઈ સામાન્ય શક્તિઓ નથી સુંદર સાથ એ કોઈ સામાન્ય નામો નથી સુંદર બાઈના અંગ હો તુમ સુંદર સાથ આ સુંદર સાથ એટલે પ્રેમ આ વાણી શું કહે છે કે સાથ કે ચરણ ધોઈ પીજે અગર બાઈ का सुंदर साथ ने भूलથી પણ કટુ વચન નીકળી જાય તો એમ એના ચરણ તો નહીં મળે તો તમે મનોમનીના ચરણ ધોઈ પીજો એ મારા નાથ માફ કરજો આ તારા રૂપે કયો સુંદર સાથ મારી આંગણી આવી જાય કોઈ ખબર નથી કયા ભેખે નાથ મળી જાય કોઈ ગેરંટી નહીં है સુંદર સાથી यहाँ तो आप देखो ना पन्नाजीની અંદર તમે સાંભળ્યું હશે આ મહારાજજીએ કઈ બાર આપણે દૃષ્ટાંત દીધો અને આ મંદિરની અંદર કઈ બાર આપણે એનો દૃષ્ટાંત આપ્યો પેલા સુંદર સાથ શાયદ મારાથી નામ વિસરાઈ ગયું છે જેમને ત્યારે શ્રીજીને હયાતી લીલા ચાલતી હતી પન્નાજીની જેમને બોલાવવા માટે શ્રીજી મહારાજે આવ્યા હતા જેમની સમાધિ આગળ છે લખનૌની આગળ મુકુંદા આજ બી એમની સમાધિ છે સાહેબ હિન્દુ મુસલમાન આવીને ત્યાં સેજદા કરે સાહેબ ભણેલો નહોતો
કાળા અક્ષર એમને ભેંસ બરાબર, ભેંસો ગાયો ચરાવે, પણ સાહેબ એમને ના તો ધણી ખાતે એ ધામની આત્મ રાજ્યને ખબર પડી કે ઓહો મારી આત્મા જેના તનથી મારે કઈ સુંદર સાથેને જગાવવા છે, કઈ લોકો જ્યાં સેજદા બજાવવાના છે એ ગાયો ચરાવે છે, અને સમય પાકી ગયો છે, જ્યારે ફળ પાકી જાય ને ત્યારે પીળું થઈ જાય. કેવું થાય? પીળું થઈ જાય. આ મુકુંદાનો સમય પાક્યો. મન્નાના નાથ શ્રી પ્રાણનાથજીને ખબર પડી સાહેબ ઘણી ભેગ બદલીને આવી ગયા. આ મુકુંદાના ગામમાં આવીને કીધું મુકુંદા ક્યાં છે? ઘરવાળા કીધું ગાયો ચાર વાગી તો બોલવી છે. કોણ છે? ગાયો ચાર વાચા. હાંજે ક્યારે આવશે? તો કે હાંજે. એમને કહેજો પન્નાથી પ્રાણનાથજી આવ્યો હતા, તમને યાદ તો પેલી માં હતી એ નિર્મલ દિલના, એટલે પેલા ઉભા શેરીમાં ગાયો આજે અડધી ગઈ છે અડધી નથી ગઈ. મુકુંદો લાકડી લઈને પાછળ છે, અને ત્યાં એમને માં બોલ્યા મુકુંદા અરે ગાયો તો આવી ગઈ ને, શું કે માં? તો કે કોઈ સફેદ કપડા વાળા કોઈ પ્રાણનાથજી આવ્યા હતા, કીધું પન્નાજી થી આવ્યા ને તમને યાદ કર્યા. યાર સાહેબ ઘરમાં પાણી નહીં પીવું, ખાવા નહીં ખાધું, કઈથી આવ્યા હતા? તે કે ઉગમની ધરતી. આય સુંદર છે. આ પૂર્વથી કોઈ કોલિયા જેવા કોઈ મહાશક્તિ આવી હતી, સાહેબ દિલનો એક તારો બજી ગયો. મેરાની જેમ તંબુરા વગાડવાની જેમ એક તારો બજાવી ગયો. આય અંદરના પટ ખુલી ગયા, રાસ્તા કરતા દેખાવા લાગ્યા. ચાલ્યો રાત કે દિન ખબર નહીં પડી, અને વટે માર્ગના રૂપે જ્યારે ખાંજ પડવા લાગી, રાત જેમ ખબર પડી કે રાસ્તો ભટકવાનો છે, ત્યારે પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? તો કે ક્યાં જાવ છો? તો કે હું એક મુસાફિર છું અને પન્ના જાઉં છું. ક્યાં જાઉં છો? આચા તો હું પણ પન્ના જાઉં છું. તો કે ચાલો હવે ખાતે. અને સાહેબ રાત કે આપણે થાકી ગયા, હવે ઊંઘી જાય રસ્તા. આરામ કર્યો રસ્તામાં, અને સવારમાં ઉઠ્યા બ્રહ્મચર્ય બોલો શ્રી. આ શ્રીજી ઉઠાડે બહુ મુકુંદા કેટલા સમય સુધી ઊંઘે છે? દેખો આ કઈ જગ્યા છે? ક્યાં જવા નીકળ્યો તો? પન્ના. પહોંચી ગયો બેટા બોલો શ્રી. આય સુંદર છે. અને ત્યાં ધણીના ચરણોમાં રહ્યા ને પાકી ગયા છે. અઠામાં રહ્યો ને ત્યાં સુધી પાકી જાવ. અઠામાં રહેશો ત્યાં સુધી પાકી જશે. સુંદર સાજી. અને પછી મર્યાદાની જાગણીને પોપી જાય. તો મુકુંદો કે મારા નાથ આ અક્ષર ભેદ બરાબર મન નથી આવડતા. અહીં પાણી ભરવાની સેવા કરવા પોતે માટલા ભેડે માથે લાવું બાપ. અને તમે આ ઝાડુ લગાવવાની સેવા કરો, પૂરે ખાડા વગર ઝાડુ લગાવો દિન રાત. તમે જે કોઈ ઈ સેવા કરો, મારા નાથ આ જાગણીનું મારતી ની તું જા. હું કામ છે તું જા. મારા કે એ ધણીનો હુકમ થયો સાહેબ. આ મુકુંદાની ઘર આ એમ કહેવાય મલ્યાબાદની ધરતી તારી રાહ દેખે છે મુકુંદા. ત્યાં કેટલી આત્માઓ ઊંઘેલી છે, કેટલા ઓલિયા તારો ઇંતજાર કરે છે, અને તારા મુખથી જે વાણી ત્યાં પ્રગટ થશે, અને કઈ જન્મોથી ભટકતી હોય આત્માઓને અક્ષરાતીતના ઘરનો રાસ્તો મળશે. જા મુકુંદા જા બોલો શ્રી. અને સત્યની લાઠી સત્યનો ઝંડો સાહેબ મુકુંદાને આપી દીધો. અંદરથી સત્યનો પ્રવાહ નીકળી ગયો સાહેબ, શક્તિનો પ્રવાહ નીકળી ગયો. અને હવે મુકુંદો મટી ગયો સાહેબ, અને હીરો બની ગયો. અરે અંગારા લાકડા મટી ગયા, હવે અંગારા બની ગયા બાપ બોલો શ્રી. હવે અંગારા બની ગયા. મુકુંદાની અંદરથી રાજ્યના આશીર્વાદની શક્તિ પ્રગટ થઈ. અને મુસલમાન આવે એને કુરાનથી સમજાવી દે પરમ ધામનો રસ્તો સાહેબ. હિન્દુ આવે હજુ શાસ્ત્રો ભણ્યા નથી, પણ એના મુખથી શાસ્ત્રોના અમૃત વચન વહેવા લાગ્યા સાહેબ. જ્ઞાનની ગંગાઓ પ્રગટ થવા લાગી. જેમ ઘણા માતાઓ બહેનો પહેરેલા મોતીના હાર અને તૂટી જાય અને કેમ મણખા વિખરાય, તેમ શાસ્ત્રના વચનના જે આવતો એના કાનોમાં વિખરાવા લાગતા છે. આ ધણીના રાજ્યના આશીર્વાદ એવા એમ ફળવા લાગતા. અને આજ પણ સુંદર સાજી મલ્યાબાદની જાગણી આજ હિન્દુ મુસલમાન આવે ત્યારે ચદર ચડાવે છે. કોઈ હિન્દુના મંદિરે મુસલમાન કદી આવતા નથી, પણ મલ્યાબાદની અંદર આજ પણ આવી સેજદા બજાવી જાય છે બોલો શ્રી. લાખો લોકોની મનોકામના પૂર્ણ થાય છે, અને ત્યાંથી રાજ્યને સંદેશો મળે છે. એટલે વાણી મળ્યા પછી પ્યારી સુંદર સાજી ક્યારે ધણીની કૃપા આપે, કૃપાના પાત્ર બની જાઓ. કૃપા કરવા વાળો બેઠો છે બા બોલો શ્રી. પણ એના માટે પાત્ર બનવું પડે. વાણી કે છે સાત કે ચરણ ધોઈ પીજે તાકો દિયે મે કષ્ટ. એટલા નાના બની જાઓ જેમ દરોડી. શું હોય? દરોડી. નાના એટલા બની જાઓ કે જેમ દરોડી, કેટલું પણ તૂફાન આવે એક તણખલું નહીં તૂટે સાહેબ બોલો શ્રી. બાકી મોટા મોટા ઝાડમાં હોય કે એની ડાળી તૂટી ગઈ કઈ ઉખડી ગયા.
તમે નદી જઈને દેખો, કેટલી પણ નદી આવે, તૂફાન આવે, સાહેબ આ જંગલ ખાતાના અમારા સાહેબ બેઠા છે, આ દરોડી હોય, ગમે એવું તોફાન આવે, ઝાડવા તૂટે, દરોડી તૂટે જાય ના તૂટે. કેમ કે જમીન સાથે લાગેલી હોય. ક્યાં લાગેલી હોય? જમીન સાથે. તેમાં વાણી કહે છે કે ઓ મારા સુંદર સાથ, બની જાઓ તો અહીંયા તો ચરણ ધૂલી બની જાઓ, અહીંયા તો દરોડી બની જાઓ. સાથ કે ચરણ ધોઈ મુझे ताको दिए मैं कष्ट. બસ સુંદર સાથ તો બનવું પડે. આપણે શું બનવું પડે? સુંદર ગાજીપતિ બનવાથી કામ નહીં ચાલે, ત્યાંના જૂઠા આચાર્ય બનવાથી કામ ના ચાલે, ઉંદર સાથ બનવાથી કામ ના ચાલે. આઈ કીધું સુંદર સાથના ચરણ ધોઈ પીધું, ઉંદર સાથના નહીં. ઉંદર સાથના નહીં. કોના કીધા? સુંદર સાથના. એટલે એના માટે સુંદર સાથ બનવું પડે. આ સુંદર સાથના લક્ષણો અંદર વાણીમાં આપેલા છે. તો ધન્ય મહારાજજી પૂજ્ય મહારાજશ્રીને આ જે શ્રીજી શબ્દ ઉપર, સાહેબ શબ્દ ઉપર પ્યારે સુંદર સાથી જે સમર્પણ કરો, આવા દુનિયાના જે નીચલી કક્ષાના જે શબ્દો દુનિયા વાપરે એવા રાજ્યના માર્ગ ઉપર, નિજાનંદ સંપ્રદાય ઉપર દુનિયાના ગાદીપતિઓ પ્રયોગ કર્યો, તેમને સમજાવવા માટે પૂજ્ય મહારાજશ્રી અમે દેખતા હતા, અમે વિચારી હજુ 1.5 કલાક બોલે. અમને તો મજા આવતી હતી. મહારાજજી હજુ હલકારો, તમે તમારા તીર છે અહીં છોડો. આટલે તો અમે જવા તૈયાર. એટલે મેં પહેલા જાતા કીધું મહારાજજી સમય જેટલો એટલો તમે દબાવો, તાકી અમે બીજાના આંગણામાં જઈ કાંટા નહીં નાખીએ, તમારા આંગણામાં નાખવાનો કોઈને અધિકાર નથી. અમે એમ શ્રી કૃષ્ણ તારતમ ખોટો છે અમે કહેતા નથી, તો અમારો તારતમ ખોટો છે આવો કેવો કોઈને કહેવાનો અધિકાર નથી. ક્યોંકि તારતમના શબ્દો વાણીના છે, અમારા નથી. એટલે ત્યારે સુંદર સાથી આવા લોકો માટે પૂજ્ય મહારાજની બહુ પ્રયાસ કર્યો તો. હવે આટલો સ્વીકાર કરો, પછી પાછા સમય આવે ત્યારે હું તમને વાણીની બે વાતો સમજાવીશ. શ્રી પ્રાણનાથ